એકબીજાના કટ્ટર હરીફ એવા મનસુખ વસાવા અને ચૈતર વસાવા સ્ટેજ પર એક સાથે પણ દેખાય છે. બંને ભાષણ પણ આપે છે. ચૈતર વસાવા છે તેમના નિમંત્રણને લઈને તે ટકોર પણ કરે છે અને ત્યાર પછી મનસુખ વસાવાનું નિવેદન સામે આવે છે. વિગતવાર વાત કરવી છે શું છે આજે મામલો તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. તાજેતરમાં જ રાજ્યની સરકારે 17 નવા તાલુકાની જાહેરાત કરી છે અને ડેડિયાપાડા મત વિસ્તારમાંથી એક નવો તાલુકો બન્યો છે. આ ડેડિયાપાડામાંથી ચીખદા તાલુકો બન્યો છે. આ મત વિસ્તાર લાગે છે ધારાસભ્ય ચૈતર વસાવાનો, જે થોડાક દિવસો જેલવાસ ભોગવીને આવ્યા. જેલમાંથી તે મુક્ત થયા છે અને અત્યારે તેમને 1 વર્ષ માટે ડેડિયાપાડામાં જવા માટે પ્રતિબંધ પણ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો છે. પરંતુ આ મત વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આજે ચીખદા પહોંચ્યા હતા, કેમ કે તેમના ડેડિયાપાડામાંથી નવો એક તાલુકો ચીખદા જાહેર થયો છે. તેનું આજે ઉદ્ઘાટન હતું અને તે જ સમયે ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામે પણ આવ્યા હતા, કેમ કે બંને એકબીજાના કટ્ટર હરીફ માનવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમના નિવેદનો છે તે ત્યાંનું રાજકારણ ગરમ કરી દે છે. ચૈતર વસાવાને જે પ્રકારે ડેડિયાપાડાના ધારાસભ્ય હોવા છતાં નિમંત્રણના મામલે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યાર પછી હવે મનસુખ વસાવાનો વારો આવ્યો છે અને તેમણે પણ આ સ્ટેજ પરથી નિવેદન આપ્યું છે. સૌપ્રથમ તો આ પ્રસંગે ચીખદા નવો તાલુકો બન્યો છે એ માટે ચીખદા નવા તાલુકામાં આવતા તમામ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, તમામ ભાઈ અને બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મા દેવમોગરાને એવી હું પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં આ ચીખદા તાલુકો દરેક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે. કૃષિ ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે, રોજગાર ધંધાના ક્ષેત્રે, એક ક્ષેત્રે આ ચીખદા તાલુકાની ખૂબ જ પ્રગતિ થાય એવી શુભકામના સાથે મા દેવમોગરાને ફરીને હું પ્રાર્થના કરું છું. આ શુભારંભ પ્રસંગે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી આદરણીય શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબને હું અહીંયા આવકારું પણ છું અને તેમનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું. એક પ્રભારી મંત્રી તરીકે આ ચીખદા તાલુકો બને એના માટે સરકારમાં ખૂબ તેમને પોઝિટિવ વાતો કરી છે, રજૂઆતો કરી છે અને ચીખદા નવા તાલુકાના કાર્યમાં એમને તમામ વહીવટી તંત્રને ખૂબ ઝડપથી કામે લગાડ્યા છે. તેમના માટે ભીખુભાઈ પરમાર સાહેબ, ભીખુસિંહજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના પ્રસંગે મંચ પર ઉપસ્થિત આપણા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ ભીમસિંહજી, ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ ચૈતરભાઈ વસાવા, પૂર્વ વન મંત્રી, જે અમને અલગ તાલુકા આપો, અલગ જગ્યાથી માંગ હતી, પરંતુ બધા લોકોનો પરામર્શ કરીને અને 15 દિવસ પહેલા અમે હું મોતીભાઈ પરિસાબેન અને આ વિસ્તારના બધા આગેવાનોએ ચિંતામાં મીટિંગ કરી અને ત્યારે પણ બધાને અપીલ કરી. આ વિસ્તારના સરપંચો પણ હતા, અહીંના સરપંચ પણ હતા, બધાને જ અપીલ કરી કે આપણે કોઈ પણ જાતનો વિવાદ નથી કરવાનો અને વિવાદ થઈશું તો આપણો તાલુકો આજે ડિક્લેર થવાનો છે, એમાંથી નીકળી જશે. એટલે વિવાદ કર્યા વગર આપણે આ પ્રકારનો નિર્ણય કરવાના છે. નાના મોટા કોઈ પ્રશ્નો હશે તો એ પ્રશ્ન અહીંયા બેસીને ઉકેલીશું. કોઈ પણ નવું વસ્તુ છે, નવું વસ્તુનું નિર્માણ થાય, એક નવું ઘર નિર્માણ, કેટલા બધા પ્રશ્નો હોય એટલે રાત
મૂકવાનોથી માંડીને બધી જ તકલીફ હોય. નવા તાલુકામાં તકલીફ તો પડશે જ, પણ નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તેના માટે અમે બેઠા છીએ, પ્રશ્નો ઉકેલીશું. પણ એનું મોટું સ્વરૂપ આપણને કોઈ જરૂર નથી. સરકારે આપણને જબરજસ્ત મોટી ભેટ આપી છે. સરકારનો ઉદ્દેશ્ય પણ ખૂબ સારો છે અને આવનારા દિવસોમાં સરકાર સાથે રહીશું, સરકાર ને સમજીને ચાલીશું તો આના નવા તાલુકાને આપણને ખૂબ મોટો ફાયદો થવાનો છે. તો કે સરકાર સાથે સરખું કોઈ ડરવાની વાત નથી કરતો, મારા અનુભવ કહું છું. સરકાર સાથે સંઘર્ષમાં આવીશું તો આપણને નુકસાન છે. સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે કે આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય, છેવાડાના આદિવાસીઓનો ઝડપી વિકાસ થાય, એ ઉદ્દેશ્ય છે. ને રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ છે એ યોજના સમય પર સમય સુધી એમના પર ઝડપથી પહોંચે. આ બધી યોજના ઝડપથી પહોંચે એટલા માટેના આ નાના તાલુકા બનાવવામાં આવે છે. અને આ ઉદ્દેશ્ય સાથે નવો તાલુકો બને છે ત્યારે અનેક મોટા પ્રશ્નો આવશે. તો એ પ્રશ્નોને આપણે રાજકીય સ્વરૂપ આપવાનું નથી. અહીંના સીધા નવા તાલુકાને કેમ કરીને આપણે વિકાસના માર્ગે લઈ જવાનો છે, અહીંના પ્રશ્નો કેમ કરીને ઝડપથી ઉકેલાય અને આવનારા દિવસોમાં તમામ કચેરીઓ અદ્યતન પ્રકારની તમામ સુવિધાવાળી કચેરીઓ બને એના માટે બધે કાળજી રાખવાની સૂચનો કરવાના છે. તો આ પ્રસંગે હું ફરીને આપણા મંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું. ગઈકાલે કેવડિયા મુકામે આવ્યા હતા ત્યારે મેં સાહેબનો આભાર માન્યો. મને કીધું કે તમારા જિલ્લાના લોકોની જબરજસ્ત મોટી માંગ હતી, એ વિસ્તારના આગેવાનોની બહુ મોટી માંગ હતી. થોડા દિવસ 2 મહિના પહેલા મારા મોતીસિંહભાઈ કે ભમીસાબેન શંકર આમ અવારનવાર આ ચૈતર વસાવા, મનસુખ વસાવા તેમના વચ્ચે આરોપ પ્રતિ આરોપનો દોર ચાલતો હોય છે અને જેલ મુક્ત થયા પછી આ બંને નેતાઓ આજે એક સ્ટેજ પર સાથે પણ દેખાયા છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા